નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટના ધોરાજી લાયન્સ ક્લબની સરાહનીય પહેલ। ધોરાજી શહેરને પ્લાસ્ટિક અને ઝબલા મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાનનો પ્રારંભ। મહિલા દિવસની અનોખી ઉજવણી। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે લાંબા સમય સુધી ટકી રહે તેવી થેલીઓનું વિતરણ કરાયું। લાયન્સ ક્લબ ધોરાજીના પ્રમુખ રાજુભા બાલતા અને પાસ્ટ ગવર્નર અભયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ અને પશુઓનું રક્ષણ। પ્લાસ્ટિકના ઝબલાઓ જમીનમાં 100 વર્ષ સુધી નષ્ટ ન થતા હોવાથી અને પશુઓને નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લેવાયો। નગરપાલિકાનો સહયોગ। ધોરાજી નગરપાલિકાના સાથ સહકારથી શહેરને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો લાયન્સ ક્લબનો નિર્ધાર। લોકોને ખાસ અપીલ। શાળા કોલેજના સંચાલકો, સામાજિક સંસ્થાઓને સામાન્ય નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા, કાપડની થેલી વાપરવા આહવાન કરાયું। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। રાજુ બાલદા, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ ધોરાજી। લાયન્સ ક્લબ એ એક ઇન્ટરનેશનલ ક્લબ છે અને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે છે। આજ રોજ મહિલા વિશ્વ દિવસ નિમિત્તે આજે અને અમારા ખાસ ભૂતથી પધારેલા ગવર્નર શ્રી અભયભાઈ શાહ દ્વારા આજે અમે લોકોને જાગૃતિ માટે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરો અને ઝબલા મુક્ત ધોરાજી બનાવવું એના માટે અમે એક પ્રયાસ કર્યો છે અને ધોરાજી લાયન્સ ક્લબ દ્વારા એક લોકોને કાયમી માટે ઉપયોગી થાય તેવી થેલી બનાવી છે અને થેલીનું વિતરણ કરીએ છીએ આજરોજ। અમો ધોરાજીના દરેક લોકોને, સેવાકીય સંસ્થાઓને અને શાળા કોલેજના સંચાલકોને એક આહવાન કરીએ છીએ કે બાળકોને, લોકોને એક જનજાગૃતિ રૂપે એક પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણના જે કંઈ થાય છે એના માટે એક સારું કાર્ય કરે અને લોકોને એક સારી દિશા બતાવે। એના માટે અમે આજ રોજ એક લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા એક પ્રયત્ન કરી અને લોકોને જનજાગૃતિ રૂપે એક થેલી વિતરણ કરીએ છીએ। રજુભાઈ, પ્રદૂષણથી કેટલું બધું નુકસાન થતું શું કહેશો? જે આ નાના એવા ઝબલાથી લોકો જે જ્યાં ત્યાં ફેંકી દે છે તેનાથી પશુઓને પણ થાય છે તકલીફ, થાય છે અને આ પ્લાસ્ટિક જમીનમાં દટાય છે તો એનો 100 વર્ષ સુધી એનો કોઈ નિકાલ નથી અને જે જમીનમાં ખોદકામ કરવા તો તેવું નીકળે છે તો પર્યાવરણ માટે મોટું નુકસાન છે અને આ કાર્ય અમે ધોરાજી નગરપાલિકાના સહયોગથી આ ધોરાજી મુક્ત, પ્લાસ્ટિક મુક્ત થાય તેના માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। પ્લાસ્ટિક મુક્તનું જે આયોજન કરવામાં લોકોને શું સંદેશ આપશો? લોકોને એવો સંદેશ આપીએ છીએ કે જે કંઈ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો અને જે કંઈ કાપડની થેલી અથવા તો અમે જે વિતરણ કરીએ છીએ એ થેલી પણ લાંબા સમય સુધી ટકાવવાની છે અને એનો જ ઉપયોગ કરી અને પ્લાસ્ટિકને ઉપયોગ ન કરવા અમે એક આહવાન કરીએ છીએ।